તો આજે મારા કિચનમાં બનશે મોમોઝ। તો ચલો ગાઈસ મોમોઝની રેસીપી શરૂ કરીએ। તો જુઓ ગાઈસ, આ છે મોમોઝ બનાવવાની સામગ્રી। સામગ્રીમાં છે ગાજર, કોબીજ, ડુંગળી, લીલા મરચાં સ્ટફિંગ માટે, અને આ છે ચટણી માટે 2 ટમેટા, સૂકા મરચાં અને લસણ, અને આ છે સોસ, આ રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, અને આ છે ચીલી વિનેગર। તો ચલો ગાઈસ મોમોઝ બનાવવાની રેસીપી શરૂ કરીએ। તો ગાઈસ સ્ટફિંગ માટે જે સામગ્રી લીધી છે શાકભાજી, એને હવે ઝીણી ઝીણી સુધારી લઈશું। તો ગાઈસ શાકભાજી સુધારી લીધું છે ઝીણું ઝીણું। હવે આની અંદર હું નાખું છું મીઠું। તો ગાઈસ 2 ચમચી મીઠું લીધું છે। હવે હું નાખીશ શાકભાજીમાં, ચોપિંગ કરું છે ને એમાં મીઠું નાખીશ। તો ગાઈસ મીઠું નાખી દીધું છે। હવે આને હું કરીશ મિક્સ। તો ગાઈસ શાકભાજી મિક્સ કરું છું। તો ગાઈસ શાકભાજી મિક્સ થઈ ગયું છે બધું। હવે આને હું 10 મિનિટ માટે રેસ્ટ આપીશ, ઢાંકીને મૂકી દઉં થોડી વાર। તો ગાઈસ શાકભાજી થોડી વાર માટે ઢાંકી દઈએ। તો ગાઈસ મોમોઝ બનાવવા માટે મેં મેંદાનો લોટ લીધો છે। તો ગાઈસ પહેલાં લોટને ચાળી લઈએ। તો ગાઈસ હવે લોટ ચાળી લઈશું પહેલાં। તો ગાઈસ લોટ ચડાઈ ગયો છે, એકદમ સાફ છે, ચોખ્ખો। હવે આમાં હું નાખીશ 1 ચમચી મીઠું અને થોડુંક તેલ। તો ગાઈસ હવે લોટને મિક્સ કરી લઈશ પહેલાં। મિક્સ થઈ ગયું છે, હવે લોટ બાંધી લઈશ। તો ગાઈસ લોટ બંધાઈ ગયો છે, હવે એને થોડી વાર માટે ઢાંકીને મૂકી દઈશું રેસ્ટમાં। તો ગાઈસ જે શાકભાજી મીઠું નાખીને મૂકી રાખ્યું હતું ને, હવે એનું પાણી નીચોઈ લઉં, પછી આ સ્ટફિંગ ભરવાનું છે મોમોઝમાં। તો જુઓ ગાઈસ આટલું બધું પાણી છે ને એ નીચોઈ લેવાનું, એકદમ મુઠ્ઠી દાબીને પાણી નીચોઈ લેવાનું, પછી એકદમ કોરું થઈ જાય ને તો મોમોઝ જોવામાં સરળતા રહે। તો ગાઈસ લોટમાં તેલ નાખી દીધું છે અને થોડોક મસળીને હવે આના મોમોઝ બનાવીશ। તો ગાઈસ હવે લોટના લુવા કરી લઈશ નાના નાના। તો ગાઈસ લોટના લુવા બનાવી લીધા છે, હવે હું બનાવીશ મોમોઝ। તો ગાઈસ હવે હું નાની નાની પૂરી બનાવી લઉં, પછી આમાં હું સ્ટફિંગ ભરીશ મોમોઝનું। તો ગાઈસ એકદમ પતલી પૂરી વણી લીધી છે, એકદમ પતલી છે જો। હવે આમાં હું ભરીશ સ્ટફિંગ મોમોઝનું। તો ગાઈસ આવી રીતના બધા મોમોઝ બનાવી લઈશ। તો હું અહીંયા પોટલી ટાઈપના મોમોઝ બનાવું છું। જો તમને બીજો કોઈ શેપ અલગ ફાવતો હોય તો તમે અલગ શેપમાં પણ બનાવી શકો છો। તો ગાઈસ મોમોઝ તૈયાર છે। તો બધા મોમોઝ આવી રીતના બનાવી દીધા છે મેં, અલગ અલગ ડિઝાઇન બનાવ્યા છે મેં। આ પોટલી મોમોઝ, આ ગોળ મોમોઝ, આ લાંબા મોમોઝ, અને આ સમોસા મોમોઝ। તો ગાઈસ હવે આને હું સ્ટીમ કરવા મૂકી દઈશ, ગરમ પાણી મૂકીને ઉપર। ગાઈસ મોમોઝને સ્ટીમ કરવા માટે પાણી મૂકી દીધું છે, અને પાણી ગરમ થાય પછી અંદર મૂકવું મોમોઝ। તો હવે આની પર ઢાંકણ ઢાંકી દઈશ। હવે આની અંદર મૂકીશ, સ્ટેન્ડ મૂકીશ મોમોઝ મૂકવા માટે। તો ગાઈસ હવે બધા મોમોઝ અંદર મૂકી દઈશ। પાણી ગરમ થઈ ગયું છે તો બધા આવી રીતના અલગ અલગ બધા મોમોઝ છૂટા છૂટા મૂકીએ ને તો સારા બફાય।
તો કાચા રહી જાય. ગાઈસ બધા જ મોમોઝ મેં સ્ટેન્ડ પર મૂકી દીધા છે સ્ટીમ કરવા માટે, અને 20 મિનિટ સુધી રાખીશ અને પછી હું બહાર કાઢી લઈશ. ગાઈસ હવે હું આની પર ઢાંકણું ઢાંકી દઈશ. તો ચલો ગાઈસ મોમોઝને જોઈ લઈએ. તો જુઓ ગાઈસ મોમોઝ એકદમ સ્ટીમ થઈ ગયા છે અને કલર આવી ગયો છે એકદમ લાલ લાલ. તો હવે ગાઈસ મોમોઝને બહાર કાઢી લઈશું. તો ગાઈસ હવે હું બનાવું છું ચટણી, અને એના માટે ટમેટાં, મરચાં અને લસણને ગરમ પાણીમાં પહેલાં ઉકાળી લઈશ. તો ગાઈસ કઢાઈમાં પાણી લઈ લીધું છે. હવે હું ગેસ શરૂ કરીશ અને ટમેટાં અને જે લસણ ને મરચાં હતા ને એ હું નાખીશ ગરમ પાણીમાં. તો ગાઈસ ટમેટાં, મરચાં અને લસણ ગરમ પાણીમાં નાખી દીધા છે, અને હવે એને થોડી વાર સુધી ઢાંકીને રાખશું. પછી બફાઈ જાય ને ત્યારે એને કાઢી લઈશ. તો ગાઈસ ટમેટાં, મરચાં અને લસણ બફાઈ ગયું છે. હવે ટમેટાને છાલ ઉતારી એને મિક્સર જારમાં નાખીને ફાઇન પેસ્ટ બનાવીશ. એક નાની કઢાઈમાં તેલ લઈ લીધું છે. હવે આમાં હું નાખીશ ટમેટાની ચટણી. તો ગાઈસ ચટણીને ધીમા તાપે એકદમ હળવા હાથે હલાવતું રહેવાનું, અને પાણી ભરી જાય ને ત્યાં સુધી એને ગેસ ધીમો રાખીને પકવતું રહેવાનું છે. અને એકદમ ઘાટી થાય ને પછી ગેસ બંધ કરી દેવાનો. તો જુઓ ગાઈસ ચટણી પાકી ગઈ છે. આવી રીતે ચમચામાં ચોંટે ને એટલે પાકી ગઈ કહેવાય. તો હવે ગેસ બંધ કરી દઈશું. તો ગાઈસ મોમોસ તૈયાર છે. હવે હું કાઢું છું સર્વિંગ ડીશમાં. તો જુઓ ગાઈસ મોમોસ તૈયાર છે ચટણી સાથે. તો તમે પણ એકવાર ટ્રાય કરજો મારી જેવા મોમોસ બનાવવા માટે. થોડી મહેનત થાય છે પણ ખાવાની બહુ મજા આવશે. તો ચલો ગાઈસ મોમોસ ખાવા.